હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે હું તમારા માટે એકદમ સરસ નવી એવી ફેસ્ટિવલ રેસિપી લઈને આવી છું. કેમ કે અત્યારે ચાલી રહ્યું છે ગૌરી વ્રત. 5 દિવસનું આ ગૌરી વ્રત હોય છે કે જેમાં છોકરીઓને 5 દિવસ એકદમ મોડું એવું જમવાનું હોય છે. તો એમના માટેનું સ્પેશિયલ એકદમ સરસ એવી દરિયાઈ ભાજીની રેસિપી લઈને આવી છું. તો તમે લોકો પણ આ રેસિપી આ 5 દિવસ દરમિયાનમાં તમે પણ ટ્રાય કરજો. અને આજે ગૌરી વ્રતનો બીજો દિવસ તો થઈ ગયો છે, તો હું ફટાફટથી તમારી જોડે મારી આ રેસિપી શેર કરું છું. તો તમે લોકો પણ બાકીના 3 દિવસની અંદર આ રેસિપીને જરૂરથી ટ્રાય કરજો. અને હા, પૂછજો છોકરીઓને કે એમને આ રેસિપી કેવી લાગી છે, અને પછી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો ચલો ફટાફટથી આપણે પહોંચી જઈએ કિચનમાં. હેલો એવરીવન, તો આવી ગઈ છું હવે હું કિચનમાં આપણા ફટાફટથી દરિયાઈ ભાજીના ભજીયા બનાવવા માટે. ઓકે, તો આ છે દરિયાઈ ભાજી. આ રીતની એ દેખાય છે, એકદમ સરસ મજાની એવી. અને હા, આ બીજું એ કે આ ભાજી તમને આ ટાઈપની પણ જોવા મળી શકે છે, કે જેમાંથી તમે આ ભાજીમાંથી એક દાણો આ રીતે સરસ એવો છૂટો પાડીને આ રીતની છૂટી ભાજી કરીને તૈયાર કરી દેશો. એટલે મમ્મી આ ભાજી સુધારીને સાફ કરીને રાખી મૂકી છે, તો હવે આમાંથી હું બનાવીશ ભજીયા. ઓકે, પણ સૌથી પહેલાં આપણે ભાજીને એકદમ સરસ રીતે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવી પડશે, જેથી આની અંદર જેટલી પણ માટી એવું કશું હોય તે બધું નીકળી જાય. ચાલો, તો આપણે ધોઈ કાઢીએ પહેલાં. ઓકે, તો જો આ રીતે મેં આ ભાજીને સરસ રીતે પાણીથી ધોઈ કાઢી છે. હવે હું ભાજીના એક બાઉલમાં લઈ લઉં છું આ રીતે. ઓકે, તો આપણે એક બાઉલમાં લઈ લીધું છે. હવે હું એ બાઉલની અંદર આ છે ઘઉંનો કકરો લોટ, જે આપણે અંદર એડ કરી શકીએ. બીજું અંદર આપણે એની અંદર થોડુંક નાખીશું દહીં, જેથી ટેસ્ટમાં પણ એ ખૂબ સરસ લાગે. અને થોડું નાખીશું આપણે તેની અંદર મરી પાવડર. ઓકે, તો આ બધી જ વસ્તુને હવે આપણે ફટાફટથી મિક્સ કરી દઈશું. ઓકે, તો આ મિક્સ કરીએ વખતે એની અંદર આપણે જરૂર પ્રમાણે આ રીતે થોડુંક પાણી એડ કરી લઈશું. તો આ રીતે મેં બધી જ વસ્તુને કમ્પ્લીટલી મિક્સ કરી દીધી છે. અને આ રીતે જો તમે એનું ખીરું તૈયાર કરી શકો છો કમ્પ્લીટ, બિલકુલ આ રીતે. અને હવે આપણે એની અંદર થોડુંક આપણે તેલ એડ કરીશું, 1-2 ચમચી જેટલું તેલ. અને આને પણ આપણે આ રીતે સરસ રીતે બધું મિક્સ કરી દઈશું. અને બસ હવે ને આપણે 5 થી 10 મિનિટ આ રીતે રહેવા દઈશું. ઓકે, તો તૈયાર છે આપણું આ ખીરું, જેને મેં આપણે 5 થી 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યું હતું. અને હવે તો ફટાફટથી ભજીયા બનાવી જ દેવા પડશે, કેમ કે હેતુને બહુ જ કડાકડની ભૂખ લાગી ગઈ છે. અને જો મેં તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે અહીંયા. તો ચાલો આપણે ફટાફટથી હવે સ્ટાર્ટ કરીએ. થોડો કલર ઝૂમ લઈને તેલમાં બસ. બસ છાંટા લાવું, છાંટા લાવું.
તો આ રીતે આપણા જો તમે જોઈ શકો છો આ ભજીયા થોડાક સરસ એવા લાલ થઈ ગયા છે આ રીતે. તો આપણે હવે એને ફટાફટથી એક પ્લેટમાં કાઢી લઈશું. ઓકે, તો મેં હેતુ માટે સરસ મજાની એવી આ પ્લેટ રેડી કરી દીધી છે. તો ચાલો આપણે હેતુનો ઓપિનિયન લઈ લઈએ કે ભાઈ આ ભજીયા કેવા બન્યા છે. વાવ મામી, આ તો બહુ મસ્ત દેખાય છે. જો વાવ મામી, આ તો બહુ જ ટેસ્ટી છે, બહુ જ મસ્ત છે. હેતુને તો ભાઈ દરિયાઈ ભાજીના ભજીયા ખાવાની બહુ મજા પડી ગઈ. એને ભૂખ પણ એટલી બધી લાગી હતી અને જેવા જ મેં એને ભજીયા આપ્યા એવા એને દેખાવમાં પણ સારા લાગ્યા અને ટેસ્ટમાં પણ સરસ લાગ્યા છે. તો તમે પણ ફટાફટથી ભજીયા બનાવો છો ને? તો ચલો ફટાફટથી એને ટ્રાય કરી દો અને એ ભજીયા તમને કેવા લાગ્યા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મળીએ આપણે આપણા નેક્સ્ટ બ્લોગ સાથે. બાય બાય, આવજો.